વાત આવી, મેં મારા ગઈકાલની ઇન્ટરવ્યૂની અંદર પણ ખૂબ સારી રીતે મારી વાત રજૂ કરી હતી કે ભાઈ આવો ક્યાંય પણ કોઈ પણ જાતનો બનાવ નથી બનેલો અને ક્ષત્રિયના દીકરા તરીકે, રાજપૂતના દીકરા તરીકે એક આવી વાત કરવી, આવી વાત લોકો સમક્ષ ખોટી મૂકવી ખૂબ શરમજનક બાબત છે, ખૂબ વખોડવા કાઢવા જેવી બાબત છે. આ જાતના કોઈ પણ બનાવો બન્યા નથી. બીજું કે હું તમને 2022ની ચૂંટણીની વાત કરું. 2022ની ચૂંટણીમાં જ્યારે મારા માતુશ્રી ગીતાબા ધારાસભ્યના ઉમેદવાર હતા, મને બરાબર યાદ છે કે ભાઈ સવારના લગભગ 11:30નો સમય હતો અને રીબડા ખાતે મતદાન ચાલી રહ્યું હતું. મતદાન મથક ખાતે હું ઉમેદવારના એજન્ટ તરીકે મતદાન મથક ખાતે હું વિઝિટ કરવા માટે ગયેલો. ત્યારે એ જ સમયની અંદર અનિરુદ્ધસિંહના ધર્મપત્ની પણ પોતે પોતાનું મતદાન કરવા માટે આવેલા અને મતદાન કરી અને પોતે પાછા રિટર્ન જતા હતા. એ દરમિયાન મારે પણ ત્યાંથી નીકળવાનું થયું અને લગભગ મારી સામે ઊભા રહી અને એમને 2-5 મિનિટ માટે મને જોઈ અને ગુસ્સામાં મારી સામે આવીને ઊભા રહ્યા હતા. તો જો મારે ક્યાંય આવી આછકલાઈ કરવી હોય તો ત્યારે હું કદાચ મારી મર્યાદા મારે મૂકવી હોત તો મેં ત્યારે કદાચ મૂકીને હું એ રીતે કંઈક મારી વાત પણ મૂકી શકત. પણ ત્યારે એક રાજપૂતના દીકરાને શોભે, એક રાજપૂતના દીકરાને ગરિમા જળવાય